વડોદરાના વાઘોડિયા પાસે દેવ નદી બે કાંઠે વહેતી થઈ છે। દેવ ડેમમાંથી 5586 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। દેવ ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા કારણ કે સતત પાણીની આવક વધી રહી છે। જળસ્તર વધી રહ્યું છે। ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી વધી બ્રિજ પર લોકો ઉમટતા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી। પંચમહાલના દેવ ડેમમાં પાણીની સતત આવકને લઈ દેવ ડેમમાંથી 55,000 થી વધુ ક્યુસેક પાણી હાલ દેવ નદીમાં છોડવામાં આવે છે। જે રીતે વાઘોડિયા પાસેથી દેવ નદી પસાર થાય હાલ એ ખળખળ બે કાંઠે વહેતી જોવા મળી છે। આ દ્રશ્યો આપ દેવ નદીના જોઈ શકો છો કે આ દેવ નદીમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। બે નદી છે, દેવ નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈ તંત્ર દ્વારા દેવ નદી કિનારાના ગામોના લોકોને સતર્ક રહેવા માટે સાવચેતી કરી દેવામાં આવી છે। સાવચેતીના પગલા રૂપે વહીવટી તંત્ર દ્વારા વાઘોડિયા તાલુકાના નદી કિનારાના ગામોના જે તલાટી કમથી સંપર્કને જાણ કરી દેવામાં છે અને દેવ નદી રીતે જે બે કાંઠે વહેતી તેને જોવા માટે હાલ સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં હાલ વાઘોડિયાના બ્રિજ પર જે દેવ નદીના બ્રિજ છે તેના પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે અને જે સહેલાણીઓ છે તે આ દેવ નદીમાં જે પાણી આવ્યું છે તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો છે અને આ નદી જે સિઝનમાં પહેલીવાર આ દેવ નદી છે વહેતી થઈ છે જોવા મળી છે અને આ નદીના દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે। રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા।